સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે, જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. મક્કામાં પારો 52 ડિગ્રીને પાર જતા 12 જૂનથી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે. અગાઉ આ આંકડો 577 જણાવવામાં આવ્યો હતો. ત્યારે સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી AFPને આ માહિતી આપી હતી. રાજદ્વારીએ ઘણા ભારતીયો પણ ગુમ હોવાની માહિતી આપી છે. તેઓ છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા અને વલસાડના હાજી હોવાનું જાણવા મળ્યું છે. હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઇજિપ્તના 323 લોકો સામેલ છે, જ્યારે અન્ય ઘણા દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે. મૃતકોમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે. જો કે સાઉદી અરેબિયાએ હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. 14 જૂનથી હજયાત્રા શરૂ થઈ હતી, જેનો બુધવારે છેલ્લો દિવસ હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.